અમુક સમાજના જ કલાકારોને વિઝિટ માટે બોલાવતા ઠાકોર સમાજ નારાજ થયો છે। વિક્રમ ઠાકોરને વિધાનસભામાં ન બોલાવતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। અલગ અલગ કલાકારોના ગ્રુપ બની ગયા હોવાનું વિક્રમ ઠાકોરે બળાપો કાઢ્યો છે। વિક્રમ ઠાકોરને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા ન હતા અને મને ન બોલાવવામાં આવ્યા તેનો મને વાંધો નથી તેવું વિક્રમ ઠાકોરે આ પ્રતિક્રિયા તેમને આપી છે। બીજા ઠાકોર સમાજના સારા કલાકારોને પણ બાકાત રાખવામાં આવ્યા છે। નવગણજી સાથે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરીને વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી। બીજી રીતે હું કોઈ નેતા નથી, હું અભિનેતા છું અને મને એટલા માટે જ ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા। એટલે જે હોય હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દોરજો। કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે કે ચલો ભાઈ મને બોલાય ના બોલાય એ બસ બે નંબરની વસ્તુ છે। કદાચ મારો કોન્ટેક્ટ બી ના થયો હોય, બીજા કોઈ કલાકારનો કોન્ટેક્ટ ના થયો હોય, એવું પણ બની શકે। પણ જે હોય તમે જોજો, ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે। એવું નથી કે ભાઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય, દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજ છે। આપનું સ્વાગત છે નવગણજી। સમગ્ર આ જે મામલો સામે આવી રહ્યો છે, વિક્રમ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા એવી વ્યક્ત કરી છે કે અમુક સમાજના જ કલાકારોને વિઝિટ માટે વિધાનસભામાં બોલાવવામાં આવે છે। આવી પ્રતિક્રિયા, આવું નિવેદન તેમને શા માટે આપવું પડ્યું? શું પ્રતિક્રિયા આપશો? અરે બેનશ્રી, ગુજરાત સરકારે અમારા સમસ્ત ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે। ઠાકોર સમાજ હોય, રાજપૂત સમાજ હોય, દરબાર સમાજ હોય, જાગીરદાર સમાજ હોય, અમારા ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા તમામ ક્ષત્રિયોના કલાકારો છે, એમને કોઈ પણ કલાકારને આ લોકો બોલાયા નથી વિધાનસભામાં। એટલે આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે, અમારા ઠાકોર સમાજનું પણ અપમાન કર્યું છે। એટલે અમે ગુજરાત સરકાર જોડે અપેક્ષા રાખે છે કે અમારા અપમાનની સામે ગુજરાત સરકાર ક્ષત્રિય સમાજની માફી માંગે અને ફરીવાર આવી ભૂલ ના કરે। ઓકે નવગણજી, આટલો મોટો સમાજ છે, દરેક વખતે જયારે પણ કોઈ ચૂંટણી આવતી હોય છે સૌથી મોટું સ્થાન માંગ પણ આપવામાં આવે છે, તો પછી એવું વિક્રમ ઠાકોર એવી પણ પ્રતિક્રિયા આપી છે કે અત્યારે અલગ અલગ કલાકારોના ગ્રુપ બની ગયા છે। આવું બધું શા કારણે થઈ રહ્યું છે? હજી પણ સમાજમાં ભેદભાવ જો આ નેતાઓ જ રાખી રહ્યા હોય તો પછી લોકોનું શું કહેવું? એમાં ભારતીય જનતા પાર્ટીનો બેનશ્રી એજન્ડા છે ગુજરાતમાં દરેક સમાજને લડાવી, દરેક સમાજની અવગણના કરવી, કલાકારોને લડાવવા, કોઈ કલાકાર વાલો, કોઈ કલાકાર દવાલો। ખરેખર કલા જગતમાં તો કોઈ વાલા દવાલાની નીતિ જ ના હોય। અને વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતના અમારા ક્ષત્રિય સમાજનું અપમાન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે। એટલે સમસ્ત સમાજ ભેગા થઈને અમે માગણી કરે છે કે અમારી સમાજની સરકાર માફી માગે તો માફ કરવામાં આવશે। ઓકે નવગણજી, આપને કેમ એવું લાગે છે કે માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજને જ આમાંથી બાકાત રાખવામાં આવી રહ્યું છે? એવું શાના પરથી આપ કહી શકો? બેન, તમે અગાઉ નતું જોયું? લોકસભાની ચૂંટણી ટાઈમે ક્ષત્રિય સમાજના વિરોધમાં નિવેદન આપતા હતા ભાજપના આગેવાનો। બિલકુલ। એની પછી વિધાનસભાની અંદર ક્ષત્રિય સમાજના વિરોધમાં ભાજપના નેતાઓ નિવેદન આવ્યું અને ત્રીજી વાર ફરી વિધાનસભાની અંદર તમામ સમાજના કલાકારો બોલાયા। ઠાકોર સમાજ, દરબાર સમાજ, રાજપૂત સમાજ કે જાગીરદાર સમાજ, અમારો જે આખો ક્ષત્રિય સમાજ છે ગુજરાતનો, એ આખો સમાજને આ લોકો બકાત કરી દીધો। બિલકુલ। ઓકે નવગણજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો જ પ્રકારે હાલ તો નવગણજીએ પણ પોતાનું નિવેદન છે તે આપ્યું છે। સરકારે સમાજની માફી માંગવી જોઈએ તેવું તેમનું કહેવું છે। સમગ્ર ક્ષત્રિય સમાજનું અપમાન છે તે આ નેતાઓ કરી રહ્યા છે।